એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરના ગેરફાયદા જણાવો. ઓપરેશન દરમિયાન હાઈ પ્રેશરાઇઝ્ડ એર એટલે કે ઉચ્ચ દબાણવાળી હવા જે છે એના જે બ્લાસ્ટ થાય છે એનાથી ખૂબ જ મોટો અવાજ ઉત્પન્ન થાય છે, જે સબસ્ટેશનમાં અનિચ્છનીય હોઈ શકે છે. એક અલગ એર કોમ્પ્રેસર, રિઝર્વોયર અને પાઇપિંગ સિસ્ટમ જરૂરી છે, જે એકંદરે ખર્ચ અને મેન્ટેનન્સમાં વધારો કરે છે. પ્રેશરાઇઝ્ડ હવામાં ભેજની હાજરી ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થ ઘટાડી શકે છે અને વિશ્વસનીય કામગીરીને અસર કરી શકે છે. દબાણ અને કામગીરીને જાળવવા માટે એર કોમ્પ્રેસર અને કંટ્રોલિંગ વાલ્વ એટલે જે નિયંત્રણ વાલ્વ છે એનું નિયમિત નિરીક્ષણ અને સર્વિસિંગ જરૂરી છે. પ્રેશરાઇઝ્ડ એર સિસ્ટમમાં લીકેજ પ્રેશરમાં ઘટાડો લાવી શકે છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થાય અથવા તો ફોલ્ટ સર્જાય છે. ઊંચા વોલ્ટેજ એટલે કે અત્યંત ઊંચા જે તમે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કહો છો એટલે કે 400 કિલોવોલ્ટ કે એનાથી વધારે ટ્રાન્સમિશન લેવલ માટે તો એસએફસી ગેસની તુલનામાં ક્વિન્ચિંગ મીડિયમ તરીકે હવાની અસરકારકતા ઓછી છે. ન્યુમેટિક ઓપરેટિંગ મિકેનિઝમ અને એર કંટ્રોલ વાલ્વ સિસ્ટમ તેને ઓઇલ અથવા તો એસએફસી સર્કિટ બ્રેકર કરતા વધુ જટિલ બનાવે છે. સાથે સાથે તમારે ઓપરેશન માટે એક અલગ આઇસોલેટરની બી જરૂરિયાત રહેશે, કારણ કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનું અંતર હાઈ વોલ્ટેજ ઉપર જઈએ ત્યારે જરૂરી ડિસ્ટન્સ કરતા ઓછું છે. તેથી આઇસોલેટરને કોન્ટેક્ટની સાથે સિરીઝમાં મૂકવામાં આવે છે. ફોલ્ટ દૂર થાય ત્યારે આ આઇસોલેટર તરત જ ઓપન કરવામાં આવે છે, જેથી કરીને જરૂરી ઇન્ટરપ્શન પ્રાપ્ત થાય. હવે આ આઇસોલેટર જે તમે અલગથી મૂકો છો એના ઓપરેશન અને એના મેન્ટેનન્સનો બી ખર્ચ આવે છે, જેના લીધે ઓવરઓલ સિસ્ટમની અંદર ખર્ચમાં વધારો થાય છે. હવે જરૂરી ઓપરેટિંગ પ્રેશર જે છે એ જાળવવા માટે હવાનું જે રિઝર્વોયર બનાવ્યું છે એને વારંવાર રિચાર્જ કરવું પડે, એટલે કે કોમ્પ્રેસર તમારે ચાલુ રાખવું પડે અને સપ્લાય આપેલું રાખવું પડે છે. તો આના લીધે ઘણા બધા નુકસાન થાય છે. તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર જે એક્સિયલ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એના થોડા ગેરફાયદાઓ છે.